કેમ છો બધા? હેલો ડિયર ફોલોવર્સ. આજે મારે તમને આ રીલ થકી એમ કહેવું છે કે તમે એક બાબત ખાસ ઓબ્ઝર્વ કરજો કે જ્યારે જ્યારે તમે યુટ્યુબ ચેનલ ખોલો છો ને, તો તમે જે ટાઇટલ વાંચો છો એ ટાઇટલ મુજબની મેટર અંદર આપી નથી હોતી. ટાઇટલ એવા રાખવામાં આવે છે કે જે તમારી ઈચ્છા હોય છે જોવાની, બરાબર? સાયકોલોજી પર ચાલે છે આ સોશિયલ મીડિયા. બધાને ખબર છે કે કોને શું જોઈએ છે, રાઈટ? આપણી ઈચ્છા શું હોય છે તે મુજબ ટાઇટલ તો મૂકી દીધું હોય છે, બટ મેટરમાં એ ટાઇટલની સિગ્નિફિકન્સ જળવાતી નથી, બરાબર? અને આ પોતે હું પણ ઓબ્ઝર્વ કરું છું, જોઈ રહી છું તમામ યુટ્યુબ ચેનલ. એમાં ઘણી વખત આપણે ઉલ્લુ બની જતા હોઈએ છીએ, સાદી ભાષામાં કહું તો. એટલે જો એ રીતે આપણે ઉલ્લુ બની જતા હોઈએ છીએ તો આપણે ખામોખા આપણો ટાઈમ વેસ્ટ કરતા હોઈએ છીએ યુટ્યુબ ચેનલની અંદર. મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં મારે જો કે એમ કહેવું ન જોઈએ, બટ કહી દઉં છું કે મારા જે ટાઇટલ છે તે જ મેટર એની અંદર હોય છે, બરાબર? સિગ્નિફિકન્સ જાળવવાની કોશિશ કરું છું, કોઈને ઉલ્લુ બનાવવાની કોશિશ નથી કરતી. મારે એમાંથી કશું જોઈતું નથી, બરાબર? બટ હું એમ માનું છું કે હું એક અલાયદો જીવ છું, બરાબર? એક સેપરેટ એન્ટિટી, રાઈટ? દરેક મનુષ્યને આ કુદરત કહો, પ્રકૃતિ કહો, ભગવાન કહો, અલ્લાહ કહો, પોતપોતાના ભગવાનના નામ આપી દો, કંઈ વાંધો નહીં, બરાબર? બટ આ નેચરમાં દરેક માણસ એક યુનિક માણસ છે. તો શું કામ યુનિક બનાવવામાં આવ્યા હશે એમને? એ યુનિક માણસોએ પોતાના આઈડિયાઝ શેર કરવા જોઈએ, બરાબર છે? દરેક યુનિક માણસમાં કંઈક ને કંઈક વેરાયટી, કંઈક ને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સમજ શક્તિ આવેલી હોય છે. એ શેર થાય તો જ્યારે કોઈ વ્યક્તિ કંઈક મથામણ કરતું હોય તો એને કદાચ એમાંથી કોઈક રસ્તો મળી રહે છે, એમ હું માનું છું. બધાએ માનવું જેવું કંઈ જરૂરી નથી. હું કોઈને એમ નથી કહેતી કે તમે મારા આઈડિયાઝને એક્સેપ્ટ કરી લો, બટ આ એક ફેક્ટ છે, ઓલરાઈટ? કે યુટ્યુબ ચેનલ ઉપર ટાઇટલ જુદા અને મેટર જુદી, તો સિગ્નિફિકન્સ જળવાતી નથી. મને આ વિડીયો બનાવવાનો એટલા માટે વિચાર આવ્યો કે હું એજ્યુકેશનલ ચેનલ ધરાવું છું. મારે ઘણી બાબતો વિદ્યાર્થીઓને પણ સમજાવવાની હોય છે, બટ વિદ્યાર્થીઓ હવે શું કરે છે કે એન્ટરટેઇન કરાવતા માણસોની પાછળ ચાલ્યા જતા હોય છે, બરાબર? બીજી એક જો શીખ કહો તો શીખ, બટ જે રીતે લો એ રીતે એમ કહેવા માગું છું કે અગર તમારા મમ્મી પપ્પા તમારી બાજુમાં બેઠા હોય તો થોડી વાર મોબાઈલ મૂકી દો ને સાઈડ ઉપર. હું તો મારા પપ્પાને ખોઈ ચૂકી છું, બટ મારી મમ્મી જ્યારે મારી સાથે બેઠી હોય તો હું મોબાઈલ સાઈડ પર મૂકી દઉં છું અને એની સાથે કાલી ગયેલી ભાષામાં જે રીતે વાત કરવી હોય એણે તે રીતે વાત કરું છું. મારી મમ્મીએ જ મને મારી આજની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની જોબ ઉપર મને પહોંચાડી છે. જો કે પીએચડી કરાવવા પાછળ મારા પપ્પાએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ફાઇનાન્શિયલથી માંડીને તમામ ઇન્સ્પિરેશન મારા પપ્પાએ મને આપી છે. અને જોબ ઉપર હું સારી રીતે લાગી જાઉં એની પાછળ સફળ પ્રયાસો મારી મમ્મીએ કર્યા છે, મહેનત કરી છે, મારા વતીનું કામ એણે કરી લીધું છે, બરાબર? તો પછી આટલું બધું કન્ટ્રીબ્યુશન જ્યારે આપણા માતા પિતાનું હોય છે તો એમની સાથે વાતો કરવી ખૂબ જરૂરી છે, બરાબર? એટલે કાલી ગયેલી ભાષામાં એ શબ્દ મને યોગ્ય ન લાગ્યો, બટ મોંમાંથી નીકળી ગયું કે હું એમની જોડે કાલી ગયેલી ભાષામાં વાત કરું છું. કાલી ગયેલી ભાષામાં નહીં, બલકે મમ્મીને જે રીતે ગમે તે રીતે, બરાબર? તો આપણે તે સમયે મોબાઈલમાં શું કરતા હોઈએ છીએ કે આવી એન્ટરટેઇન કરાવતી રીલ્સ જોયા કરતા હોઈએ છીએ. બાજુમાં આપણા રિલેટિવ્સ બેઠા હોય છે તો કેવું લાગે આપણને, બરાબર? એક તો એના ટાઇટલ ઓર, મેટર ઓર, અલગ અલગ બધી વસ્તુઓ હોય છે, તો એ યોગ્ય નથી. ઓકે.